તો યુપી સમેત 5 રાજ્યની જનતાનો આજે જનાદેશ જી હા કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે અને બસ 8 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે। 5 રાજ્યની 690 વિધાનસભા બેઠકોનું આજે પરિણામ જાહેર થશે। 6944 ઉમેદવારોના આજે ખુલશે ભાવિ। 2024ની લોકસભા ચૂંટણી પહેલા આજે સૌથી મોટો જનાદેશ છે। સૌથી પહેલા કરાશે પોસ્ટલ બેલેટની ગણતરી। ઉત્તર પ્રદેશની 403 બેઠક, બહુમતી માટે 202 બેઠક જરૂરી છે। પંજાબમાં 117 બેઠક છે, બહુમતી માટે 59 બેઠકની જરૂરી છે। તો ઉત્તરાખંડમાં 70 બેઠક, બહુમતી માટે 36 બેઠક જરૂરી છે। મણિપુરની 60 બેઠક છે, બહુમતી માટે 31 બેઠક જરૂરી છે। જે પણ પક્ષ જીતે 31 બેઠકથી વધુ હોવું જરૂરી છે। ગોવાની વાત કરીએ, 40 બેઠક છે, બહુમતી માટે 21 બેઠક જરૂરી છે। 5માંથી 4 રાજ્યમાં હાલ સત્તા પર બીજેપી છે। 5માંથી એકમાત્ર રાજ્ય છે જે પંજાબ છે, જ્યાં કોંગ્રેસની સરકાર છે। યોગી, ચન્ની, ધામી સાવંત, બિરેન સિંહનું નક્કી થશે ભવિષ્ય। તો 5 રાજ્યો મતગણનાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 8 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે। બેલેટ પેપરની સૌથી પહેલા ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ છે તેમાં કેટલા વોટ પડ્યા છે તેની ગણતરી થશે। તો લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટી આ ચૂંટણી માનવામાં આવી રહી છે, કારણ કે ઉત્તર પ્રદેશ સૌથી મોટું આ રાજ્ય છે અને કહેવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં જેની સરકાર બને છે તે દિલ્હી સુધીનો દરવાજો પણ ખોલી નાખે છે। ત્યારે જોવાનું રહેશે કે યુપીમાં શું થાય છે। તો એક્ઝિટ પોલમાં જે જોવા મળ્યું હતું, આપણે જોયું હતું કે એક્ઝિટ પોલમાં જે બતાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર બની રહી છે, પરંતુ ખરેખર જે આંકડો સામે આવશે તે આજે સામે આવશે, કારણ કે મતગણના શરૂ થશે। કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મણિપુર, તો 5 રાજ્યોની જનતાએ કોને જનાદેશ આપ્યો છે, કોને ચૂંટીને લાવ્યા છે તે જોવાનું રહેશે। તો ઈવીએમ ખુલશે ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે જે એક્ઝિટ પોલના આંકડા હતા શું એ જ આંકડા સાથે મેળ ખાઈ રહ્યા છે। જનતાનો જે જનાદેશ છે તે કોની તરફ જઈ રહ્યો છે તે જોવાનું રહેશે। પરંતુ આની વચ્ચે આપણે જણાવી દઈએ કે સૌથી પહેલા સૌથી સચોટ જો આપને રિઝલ્ટ જોવા મળશે તો એ ફક્ત ને ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી પર આપને જોવા મળશે। ન્યૂઝ 18 નેટવર્ક પર આપને જોવા મળશે સૌથી પહેલું જે રિઝલ્ટ જોવા મળશે અને સૌથી ઝડપી રિઝલ્ટ, સચોટ રિઝલ્ટ માટે આપે જો ધ્યાન રાખવું હોય તો ન્યૂઝ 18 ગુજરાતી અત્યારથી જ ટ્યુન કરીને બેસો। આપને જોવા મળશે સૌથી સચોટ રિઝલ્ટ અને સૌથી અગત્યનું છે યોગી, ચન્ની, આ તમામનું શું થશે, કારણ કે આજે આવશે જનતાનો જનાદેશ, કારણ કે 5માંથી 4 રાજ્યમાં હાલ સત્તા પર બીજેપી છે। પંજાબ એક એવું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ તે પણ આજે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં પંજાબમાં જે કોંગ્રેસની સરકાર છે તે ડગુમગુ જોવા મળી રહી છે, કારણ કે એક્ઝિટ પોલમાં ક્યાંક આપ જીતતી હોય તેવું દેખાઈ રહ્યું છે, એટલે કે આપ સરકાર બનાવતી હોય એક્ઝિટ પોલમાં તેવું દેખાઈ રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર બનાવે છે, એક્ઝિટ પોલ જે સામે આવ્યા હતા તે મુજબ। ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં હજુ ક્યાંક કોકડું ગૂંચવાયેલું દેખાઈ રહ્યું છે। જે રીતે બાદમાં એક્ઝિટ પોલ આવ્યા હતા તે પ્રમાણે ઉત્તરાખંડ અને ગોવામાં કોકડું ગૂંચવાયેલું દેખાઈ રહ્યું છે કે શું થશે, પરંતુ એક્ઝિટ પોલના જે આંકડા હતા, પરંતુ જ્યારે રિઝલ્ટ સામે આવશે ત્યારે શું થશે તે જોવાનું રહેશે। કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 8 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે। 1 કલાકનો આ સમય બાકી છે। બેલેટ પેપરની ગણતરી પહેલા શરૂ થશે, ત્યારબાદ ગણતરી ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે તેને લઈને થશે। પરંતુ આ 2 દિવસમાં એક્ઝિટ પોલ આવ્યા ત્યારબાદ પણ ઘણા બધા સવાલો ઊભા થયા છે। ક્યાંક ઈવીએમ પર સવાલો ઊભા થયા હતા। જે પાર્ટીઝ છે તે તમામ પાર્ટીઝ અત્યારે ફોર્મમાં દેખાઈ રહી છે। જો કે રિઝલ્ટ પહેલા તમામ પાર્ટીઝ દાવા કરતી હોય છે કે જીત તેમની થઈ રહી છે, તેઓ સરકાર બનાવી રહ્યા છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવામાં કેટલો દમ છે તે જોવાનું રહેશે। 8 વાગે જેવા ઈવીએમ ખુલશે, કેટલા વોટ પડ્યા છે, કોના તરફી પડ્યા છે તે તમામ વિગતો આપને જોવા મળશે। 5 રાજ્યોના મહાપરિણામ, એ મહાપરિણામમાં કોણ બાજી મારે છે તે પણ જોવાનું રહેશે। શું યુપીમાં ફરી લહેરાશે બીજેપીનો ભગવો, કારણ કે કહેવામાં આવ્યું હતું, જે રીતે નારા ત્યાં લાગતા હતા યુપીમાં, જો રામ કો લાએ હૈ હમ ઉनको લાએંગે। જોઈશું કે ફરી એક વખત યોગી કેટલી સીટો સાથે તેઓ આ વખતે આગળ વધે છે, કારણ કે
અખિલેશે પણ આ વખતે તેનો દમ બતાવ્યો છે અને એક્ઝિટ પોલમાં પણ એસપીને જે સીટો છે તે લગભગ 150 પ્લસ મળતી દેખાઈ રહી હતી. બીજેપીની વાત કરીએ તો જે 325 પર હતી તે 250ની પ્લસ જાય તેવી પરિસ્થિતિ છે તેવું એક્ઝિટ પોલ જણાવી રહ્યું હતું. તો પંજાબમાં આમ આદમી પાર્ટી મોટી પાર્ટી બની શકે છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એક્ઝિટ પોલના ક્યાંક આંકડા એવા સામે આવ્યા હતા. ઉત્તરાખંડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. ગોવામાં પણ ત્રિશંકુ સરકાર રચાય તે પ્રકારની જે અત્યારે વાત કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલના આંકડા કંઈક એ રીતે કહી રહ્યા છે. પરંતુ કોણ દબદબો અને આ દબદબા સાથે તેઓ સરકાર બનાવશે તે જોવાનું રહેશે. શું યુપીમાં ફરી લહેરાશે બીજેપીનો ભગવો? યોગી ફરી સીએમ બનશે? કેટલી સીટો લઈને આવશે તેના પર સૌની નજર રહેલી છે, દિગ્ગજો પર નજર રહેલી છે. તો બસ હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 1 કલાકનો આ સમય બાકી છે. 1 કલાકથી પણ હવે ઓછો સમય બાકી છે. ઉત્તર પ્રદેશની 403 બેઠક છે. ઉત્તર પ્રદેશમાં 2017માં પણ સૌથી મોટી પાર્ટી બીજેપી બની હતી. જી હા, એ વખતના જો પોલની વાત કરીએ તો એ વખતે બીજેપીને 211 સીટો મળતી હતી, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો ડ્રાસ્ટિક ચેન્જ એમાં જોવા મળ્યો હતો અને 325ની આસપાસ આ સીટો લઈને આવી હતી. આ વખતે પણ જે એક્ઝિટ પોલમાં જોવા મળ્યું છે કે 250 પ્લસ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ શું એમાં કોઈ ચેન્જ જોવા મળશે? લોકોએ બહાર આવીને વોટ આપ્યા છે, પરંતુ આ વોટ કોના તરફી ગયા છે? જનતાએ કોને જનાદેશ આપ્યો છે? જનતાનો મૂડ કયા પ્રકારનો હતો એ તો આપણે જોયું છે, પરંતુ ઈવીએમમાં કોના તરફી વોટ પડ્યા છે તે તો સ્ટ્રોંગ રૂમના આ દ્રશ્યો છે, જ્યાં આ સ્ટ્રોંગ રૂમ કે જ્યાં ઈવીએમ રાખવામાં આવતા હોય છે. કડક સુરક્ષા વચ્ચે ઈવીએમ ત્યાં રાખેલા હોય છે. કોઈ પણ છેડછાડ ન થાય, કોઈ પણ ત્યાં ઘટના ન બને તેના માટે આ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવતો હોય છે. તો ચારે તરફથી આ સ્ટ્રોંગ રૂમ સીલ હોય છે અને એની વચ્ચે ઈવીએમ રાખવામાં આવતા હોય છે. તો કડક સુરક્ષામાં ઈવીએમ. ઉત્તર પ્રદેશમાં તો જ્યાં પણ જેટલા સ્ટ્રોંગ રૂમ હતા એની બહાર તમામ પાર્ટી જે હતી તે લોકોએ તંબુ પણ તાણી દીધા હતા કે કોઈ પ્રકારની છેડછાડ ન થાય તે માટે. ખાસ કરીને એસપી સપાના જે કાર્યકર્તાઓ હતા તેઓએ તંબુ તાણી દીધા હતા કે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પોલીસ તો કરતી જ હોય છે, પરંતુ પાર્ટીઝે પણ કરી છે. કારણ કે આ વખતની ચૂંટણી સૌથી અગત્યની ચૂંટણી છે. સપા માટે પણ નાકનો સવાલ છે. બીજેપીએ જે તૈયારી કરી છે, શું એ તૈયારી પ્રમાણેના પરિણામ તેમને મળશે? આપ જોઈ શકો છો સ્ટ્રોંગની બહાર સુરક્ષા કયા પ્રકારની છે. તો ગન સાથે જવાનો છે અને સ્ટ્રોંગ રૂમની નિગરાની કરતા હોય છે, તેનું ધ્યાન રાખતા હોય છે કે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય. તો બસ સ્ટ્રોંગ રૂમની બહાર જ બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સ્ટ્રોંગ રૂમ ખુલશે, ત્યારબાદ તેમાંથી ઈવીએમ બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ તેની ગણતરી શરૂ થશે. 8 વાગ્યાથી ગણતરી શરૂ કરવામાં આવશે. પહેલા બેલેટ પેપર ને ત્યારબાદ ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે તેની ગણતરી શરૂ થશે. સૌથી પહેલા આપને જોવા મળશે ન્યૂઝ 18 પર. જી હા, ન્યૂઝ 18 ગુજરાતી પર આપને સૌથી પહેલા અને સચોટ પરિણામ જોવા મળશે. તો કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો. સ્ટ્રોંગ રૂમના આ દ્રશ્યો છે જ્યાં ઈવીએમને સીલ કરીને રાખવામાં આવ્યા છે. તો અનેક લેવલે અનેક સ્તરે આની તૈયારીઓ હોય છે, આની સુરક્ષા કરવામાં આવે છે, ખાસ કરીને ઈવીએમની. કારણ કે દર વખતે છે ઈવીએમ પર સવાલ ઊભા કરવામાં આવતા હોય છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા હતા ઈવીએમને લઈને અને જેના પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. જે વિપક્ષી પાર્ટીઓ છે એ ખાસ સવાલ ઊભા કરી રહી છે, પરંતુ આપ જોઈ શકો છો કે સ્ટ્રોંગ રૂમની અંદર ઈવીએમ છે. તો ઈવીએમને પહેલા એક પેટીમાં સીલ કરવામાં આવે છે અને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને ત્યાં પણ અલગ અલગ લેવલે અલગ અલગ સ્તરે તેની સુરક્ષા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ગન સાથે ત્યાં જવાનો ઉપસ્થિત હોય છે. તો સરકારી અધિકારીઓનો કાફલો પણ આપ જોઈ શકો છો. आठ अलग अलग विधानसभा में जो काउंटिंग होनी है उनके काउंटिंग एजेंट जो कैंडिडेट्स की तरफ से होते हैं वो सभी एंटर कर रहे हैं और दूसरी तरफ से काउंटिंग के जो कर्मचारी हैं उनकी एंट्री प्रारंभ हो गई है। दो पोस्टल बैलेट टेबल और एक ETPBS जो स्कैनिंग करके पोस्टल बैलेट करने होते हैं, इस प्रकार 3 टेबल पोस्टल बैलेट्स के लिए और 14 टेबल EVM के लिए लगाई गई हैं।
पहले पोस्टल बैलेट का राउंड 8 बजे शुरू होगा और 8:30 बजे हमारा ईवीएम्स का राउंड हर विधानसभा में एक साथ शुरू होगा। तो આપના સુધી રિઝલ્ટ પહોંચાડવા માટે ન્યૂઝ 18 કયા પ્રકારની તૈયારીઓ કરી છે તે જાણવા માટે સીધા જ મારા સહયોગી ઝરણા પાસે જઈશું, જે આપને જણાવશે। जी बिल्कुल, धन्यवाद संध्या। આપણે જ્યારે આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જણાવવા જઈ રહ્યા છે ત્યારે દર્શકો માટે ખાસ વ્યવસ્થા લઈને આવ્યા છે, જેને કારણે દર્શકોને જે છે તે તમામ પરિણામો સચોટ અને સીધા જ આપણે બતાવી શકીએ। આપ મારી પાછળ જે એલઈડી સ્ક્રીન જોઈ રહ્યા છો, આમાં તમામ પરિણામો જે જનાદેશ હશે તે આ સ્ક્રીન પર આવશે અને આ તમામ પરિણામોના સચોટ જે આંકડાઓ હશે તે આપણે આ જ સ્ક્રીન થકી છે ને દર્શકોને પહોંચાડવાના છીએ। ત્યારે હવે આપણે બતાવીએ કે આખરે જે પોલ સામે આવ્યા હતા અને જે પરિસ્થિતિ હતી તે કેવી હતી। તો અત્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, ગોવા એટલે કે 5 રાજ્યોની આ ચૂંટણી યોજાઈ છે અને પરિણામોનો આજે દિવસ છે 10 માર્ચ 2022 કે જે 2024 સુધીનો રસ્તો જે છે તે જે છે કયો હશે અને કયા પક્ષને બહુમતી મળશે, 2024માં પણ કેવી પરિસ્થિતિ હશે તેનો ચિતાર જે છે તે 2022ની આજના પરિણામો જે છે તે ચોક્કસ બતાવશે। उत्तर प्रदेश जो खूब महत्वનું राज्य માનવામાં આવી રહ્યું છે। उत्तर प्रदेश જેમાં 403 બેઠકો છે અને उत्तर प्रदेश માટે એવું કહેવાય છે કે उत्तर प्रदेशમાં જે સરકાર બનાવે છે તે સીધો જ રસ્તો દિલ્હી જાય છે, એટલે કે 2024માં શું પરિસ્થિતિ હશે અને શું પરિણામ હશે તે 2022માંથી થોડો ઘણો અંદાજો લગાવી શકાય છે અને તેના માટે આજની જે આ પરિણામનો આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો રહેશે। ત્યારબાદ વાત કરીએ ઉત્તરાખંડની। ઉત્તરાખંડમાં 70 બેઠકો છે। उत्तराखंडમાં જે પ્રકારે ગત ટર્મમાં પરિસ્થિતિ હતી તેનાથી થોડી ઘણી પરિસ્થિતિ જે છે તે ચેન્જ થઈ છે, એટલે બની શકે કે ભાજપ માટે થોડા કડવા ઘૂંટ હોઈ શકે। એક્ઝિટ પોલના આંકડા કંઈ કામ કરી રહ્યા છે। જે કી સીટ્સ છે તેના પર વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં જે અત્યારે મુખ્યમંત્રી પદ પર છે યોગી આદિત્યનાથ અને સામે શુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લા એસપી તરફથી, એટલે કે સમાજવાદી પાર્ટી પણ આ વખતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતાઓ જ્યારે જોવામાં આવી રહી છે ત્યારે ગોરખપુર સીટ જે છે ખૂબ જ મહત્વની સાબિત થશે। વાત કરીએ પંજાબની તો પંજાબમાં ચંદ્રજીત સિંહ આમ આદમી પાર્ટી અને ચરણજીત સિંહ ચન્ની કે જેઓ અત્યારે કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી છે તે વચ્ચે સીધી ટક્કર। આ વખતે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં સારું પ્રદર્શન કરે અને કોંગ્રેસ જે છે તેના હાથમાંથી સીટો જાય। જો કે જ્યારે પરિણામ આવશે ત્યારે સાચા આંકડા ખબર પડશે। નવજોત સિંહ સિદ્ધુ खूब ज विवादास्पद नाम, ज्यारथी पंजाब में कांग्रेस की सरकार रचाई थी त्यारथी लगातार सिद्धू जे छे तेओ कोई ने कोई विवाद में रह्या छे। तेओए क्यारेक प्रेस कॉन्फरन्स करीने कांग्रेस तरफ बड़ापो काढ्यो तो क्यारेक प्रेस कॉन्फरन्स करी पोताने जे मान मळवुं जोईए ते नथी मांग्युं। ते प्रकारना अनेक विवादों साथे तेओ सामे आव्या। राहुल गांधीए કેટલાય मनामणा पण कर्या हता। त्यारबाद बात करीए तो अमरिंदर सिंह के जे फॉर्मर सीएम छे पंजाबथी જેઓએ પાર્ટી છોડી દીધી અને ત્યારબાદ પોતાનો અલગ પક્ષ રચ્યો અને ત્યારબાદ તેઓ ભાજપ સાથે પક્ષ સાથે જોડાઈ ગયા અને ત્યારથી આ નામ પણ ખૂબ જ ચર્ચામાં છે। પંજાબમાં પણ જ્યારે ખેડૂત આંદોલન થયું ત્યારે પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી, એટલે કે અમરિંદર સિંહ તરફથી જ્યારે ચૂંટણી લડવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે અમરિંદર સિંહને ફરી એકવાર પ્રજા આવકારે છે કે નહીં। એટલે આ તમામ એવા ચહેરાઓ છે કે જે આ 5 વર્ષ દરમિયાન છવાયેલા રહ્યા। આ ચૂંટણી આ ચહેરાઓથી થશે અને આ ચહેરાઓના જે પરિણામો હશે તે પક્ષનું પણ ભવિષ્ય નક્કી કરશે, કારણ કે જે પણ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી હતી તેઓ ક્યાંક તો ક્યાંક વિવાદમાં રહ્યા તો ક્યાંક તેઓ સમાચારોમાં હંમેશા છવાયેલા રહ્યા। ત્યારે હવે થોડાક જ સમયની અંદર એટલે કે 8 વાગે જ્યારે બેલેટ પેપરના રિઝલ્ટ્સ આવવાના અને ગણતરી આવવાની શરૂ થઈ જશે, ત્યારબાદ જ્યારે ઈવીએમના મશીન ખુલશે ત્યારે આખરે જનતાએ આ 5 રાજ્યો માટે શું ભવિષ્ય નક્કી કર્યું છે તે વિશે ધીમે ધીમે ખબર પડતી જશે। જે ટ્રેન્ડ સામે આવશે તેના પરથી થોડો ઘણો અંદાજો લગાવી શકાશે। તમામ ટ્રેન્ડ્સ અને જે કી સીટ્સ છે જેના પર બિગ ફાઇટ થવા જઈ રહી છે તેના એક પરના સમાચારો, એક પરની અપડેટ, આંકડાઓ અમે આપને આ જ સ્ક્રીન પર લગાતાર બતાવીશું। જી હા, સૌથી સચોટ, સૌથી ઝડપી અને સૌથી સ્પષ્ટ આંકડાઓ અમે આપના સુધી પહોંચાડીશું અને તે માટે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખાસ દર્શકો માટે આ એક સ્ક્રીન તૈયાર કરવામાં આવી છે, જેના થકી અમે તમામ પરિણામો સૌથી ઝડપી અને સૌથી સચોટ આપના સુધી પહોંચાડી શકીએ। જી હા, અત્યારે વાત કરવામાં આવે તો આ 5 રાજ્યોની જે ચૂંટણી છે તેમાં સૌથી મહત્વના 2 રાજ્ય અને તેમાં કોઈને પણ પૂછવામાં આવે તો આ 2 રાજ્યનું નામ હશે। એક તો હશે ઉત્તર પ્રદેશ, બીજું હશે પંજાબ। અત્યારની જો સ્થિતિ જણાવવામાં આવે તો આ 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપની સરકાર છે અને માત્ર એકમાં પંજાબમાં કોંગ્રેસની સરકાર છે। પરંતુ આ વખતે
પંજાબમાં કોંગ્રેસની સરકાર બનશે કે નહીં તે ઢચું પચું છે। ત્યારે આ તમામ આંકડાઓ, તમામ પરિણામો જે છે તે સામે આવશે તે દેશ માટે પણ મહત્વના હશે। 644 ઉમેદવારો માટે પણ મહત્વના હશે અને સાથે જ 2024નો રસ્તો પણ કંડારશે। તો જનાદેશ જે આવશે તેનો આખો એક કાર્યક્રમ કઈ રીતનો હશે, કઈ રીતે અમે કાર્યશૈલી આપને બતાવીશું તે આપણે બતાવવા જઈ રહ્યા છીએ। તો 5 રાજ્યોની ચૂંટણી ન્યૂઝ 18 પર ચૂંટણીનો સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ આપના સુધી પહોંચાડવા જઈ રહ્યા છે। 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ થશે। ત્યારથી લઈને લગાતાર અમે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું, એટલે કે જનાદેશ શું હશે તે આપને જણાવીશું। ન્યૂઝ 18 હંમેશા એક મંત્ર રહ્યો છે કે ચૂંટણીના સૌથી સચોટ, સૌથી ઝડપી અને સાચા આંકડા આપના સુધી પહોંચાડી, અને તે જ પ્રમાણે આજે પણ અમારું કાર્ય રહેશે, જેના થકી અમે આપને સૌથી સચોટ, સૌથી ઝડપી, સૌથી સ્પષ્ટ પરિણામો જે છે તે પહોંચાડીશું। તો ન્યૂઝ 18ની હંમેશા એક મુહિમ રહી છે કે આપના સુધી સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામો આવે, સૌથી સ્પષ્ટ આંકડા આપની સુધી પહોંચાડીને સૌથી સાચા આંકડા। ત્યારે ન્યૂઝ 18 હૈદરાબાદ તરફથી ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે, તમામે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો અમે આપના સુધી ઝડપી પહોંચાડી શકીએ। તો સીધા જ જઈએ હૈદરાબાદ હેડક્વાર્ટર ન્યૂઝ 18ના કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જ્યાંથી સહયોગી विभाग हमारी साथ जुड़ाई रहा है। विभाग जानना चाहेंगे कैसा माहौल बना हुआ है न्यूज रूम में। बिल्कुल जोना हम आपको बताना चाहेंगे कि माहौल है। माहौल तो तब भी बना था जब उत्तर प्रदेश में चुनाव या फिर 5 राज्यों के जो चुनाव है उसकी घोषणा हुई थी। माहौल तब भी बना था जब मुद्दों को लेकर लोग सड़क पर उतरे थे। माहौल तब भी बना था जब नेता सड़क पर थे, और माहौल तब भी बना था जब गली गली में नेताओं को लोगों ने देखा। माहौल तब भी बना जब लोगों ने अपने क्षेत्र से विधायक जी को भगा दिया था। तो ऐसे में माहौल अब इस बात का है कि उन्होंने जो एग्जामिनेशन दी है उसका रिजल्ट क्या होगा। आज ही सुबह मैं पढ़ रहा था तो उसमें एक बहुत बढ़िया जोक है, अभी हम लोग बात कर सकते हैं इस बारे में, कि अगर एग्जामिनेशन के बच्चों के अगर रिजल्ट अगर पहले आ जाते, यानी एग्जिट पोल पहले आ जाता तो कुटाई शुरू हो जाती, लेकिन चुनाव में ऐसा नहीं होता। तो आज जो होना है, और इस लाइव रिजल्ट हब में हम आपको वो तस्वीरें दिखाने वाले हैं जहां से सबसे संतुलित रिजल्ट, सबसे बढ़िया रिजल्ट और सबसे सटीक रिजल्ट यहां से देखने को मिलेंगे। समीकरण किसने क्या रचा, क्या दिखाने वाला था, क्या मुद्दा था और किस तरीके से इसमें चेंजेस आए, महिलाओं की भागीदारी क्या रही, पुरुषों ने क्या किया, क्या इस बार हर घर में 2 वोटर बट गए, पुरुष अलग एक मतदान करके आया, महिलाओं के हिस्से में भी एक मजबूती से मतदान हुआ। तो ये सारी चीजें एक नए ट्रेंड की तरफ हमें ले जा रही हैं। अब जरा कैमरे को हम उड़वाते हैं और देखिए रिजल्ट हब है, और यहां से तैयारियां हमारी तो पुष्ट हैं, एकदम बिल्कुल तैयारी फाइनल है। अब कुछ देर में हमारे सारे साथी जब यहां पर बैठ जाएंगे तो उसके बाद वो रुझानों की तरफ, क्योंकि उनकी बेबसी भी इस बात को लेकर है कि जल्द से जल्द रुझान आने शुरू हो जाए, पोस्टल बैलेट वाली बात हो जाए, और उसके बाद उस रुझानों के समंदर से हम जरा बाहर निकलें और खुले आकाश में उन रिजल्ट्स की तरफ हम आगे बढ़े, जहां आपकी भी नजर टिकी है और हमारी भी नजर बनी हुई है। बिल्कुल, क्या व्यवस्थाएं वहां पर विभाग की गई है? जैसे कि यहां से हम देख पा रहे हैं उत्तर प्रदेश का एक डेस्क बनाया गया है, जो भी 5 राज्य हैं उनका अलग अलग डेस्क बनाया गया है, वहां से रिपोर्टिंग की जा रही है। पूरी व्यवस्थाएं दिखाएं हमें। बिल्कुल, हम अगर पूरी व्यवस्थाओं को दिखाने की अगर बात करें, आपने कहा कि जिस तरीके से रोज बनाए गए हैं, तो अगर पंजाब की तरफ जाएं, उत्तर प्रदेश जाएं, अन्य सभी राज्यों की तरफ जाएं जहां इलेक्शन हो रहे हैं, तो कुल अगर आप देखेंगे तो यहां पर अभी पूरे सिस्टमैटिक तरीके से यहां पर अरेंजमेंट है, और जो अभी जितने भी आप मॉनिटर देख पा रहे हैं ये सभी जागृत अवस्था में हैं, ये जागे हुए हैं। जैसे ही इनके पास हमारे जब जितने साथी यहां पर कोऑर्डिनेट के लिए बैठेंगे, जिन्हें स्पेशल ट्रेनिंग दी जाती है, तो उसके बाद इस पर रुझान आने शुरू हो जाएंगे। ये काम कैसे करता है, अगला सवाल शायद आपका ये होगा। तो हम कई बार इसे दिखा भी चुके हैं, ये काम करता है बहुत ही सहजता से। एक एक सीट पर अगर कंफर्मेशन 3 से 4 बार अगर ज्यादा होती है तब हम फाइनल कंफर्म करते हैं। तो कुल मिला के आज जो है, जो रिजल्ट हम दिखाने वाले हैं, वो पूरी तरीके से सटीक है, संतुलित होगा, और यकीन मानिए जो भी होगा उत्तर प्रदेश के लिए शुभ समाचार होगा, बाकी राज्यों के लिए शुभ समाचार होगा। बिल्कुल विभाग, तो जिस तरह से इस व्यवस्थाएं की गई है देख पा रहे हैं, वहां पर कैमराज रेडी है, सिस्टम्स रेडी हैं, तो हम ये दावा कर सकते हैं कि सबसे सटीक और सबसे जल्दी हम ही रिजल्ट जो है प्रेजेंट करेंगे।
बिल्कुल, जो रफ्तार हमारी, हमने कहा कि कछुआ और खरहे की जो लड़ाई है दौड़ वाली, उसमें कछुए की गति से चलना ज्यादा बेहतर होगा। ऐसा नहीं कि और चैनलों की तरह हम काफी रफ्तार पकड़ लें फिर हमें बैकफुट पर खेलना पड़े। इसलिए मैंने बराबर कहा कि संतुलित तरीके से चलेंगे, एक एक सीट पर गहन अध्ययन होगा और जिस सिस्टम के पास, जिस 3 सिस्टम के पास इस वक्त मैं खड़ा हूं, ये निर्धारित करेंगे कि फाइनल रिजल्ट क्या है। यहां पर लगी हुई अंतिम मुहर यानी कि इंटर का बटन दबेगा और यह डिसाइड होगा कि किस सीट पर कौन जीता, कौन हारा। आगे पीछे का समीकरण तो दिन भर हम खेलते रहेंगे, देखते रहेंगे। जी बिल्कुल, धन्यवाद विवाक। और थोड़ी ही देर में रिजल्ट्स आने शुरू हो जाएंगे, सबकी नजर बनी रहेगी। धन्यवाद जानकारी के लिए। तो ન્યૂઝ 18 હૈદરાબાદ જે પ્રકારનો સેટઅપ કરવામાં આવ્યો છે, જે પ્રકારે ન્યૂઝ 18 હંમેશાથી દાવો કરે છે કે સૌથી ઝડપી અને સૌથી સટીક પરિણામો આપના સુધી પહોંચાડવાની જવાબદારી અમારી, તે માટે જ આ તમામ પ્રકારની તૈયારીઓ આપ જોઈ રહ્યા છો મારી પાછળ, તે ન્યૂઝ 18 દ્વારા કરવામાં આવી છે। હૈદરાબાદમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અને જેમ જેમ પરિણામો આવવાના શરૂ થશે અમે આપના સુધી પહોંચાડીશું। કોઈ ઉતાવળ નથી અમને, એટલે અમે જે પરિણામો હશે, જે रुझान સામે આવશે તે સટીક આપના સુધી પહોંચાડીશું। કોઈ આંકડામાં ફેરબદલ નહીં હોય, કોઈ ઉતાવળથી નહીં બતાવવામાં આવે, તમામ આંકડા સટીક હશે, સાચા હશે અને જે રફતારથી તે આવી રહ્યા હશે તે આપના સુધી સૌથી ઝડપી પહોંચાડવાની જવાબદારી અમારી। અને એના માટે અમે બાંહેધરી પણ લઈએ છીએ, કારણ કે આપ જે છે તે આ જે રિઝલ્ટ નિહાળશો અને તેના આધારે અમે જે પ્રકારની તૈયારીઓ કરી છે આપના સુધી સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામો મેળવવાની તેની ખાતરી ન્યૂઝ 18 હંમેશાથી આપતું રહે છે। ત્યારે જોડાયેલા રહેશો અમારી સાથે। હાલ રોકાઈએ છીએ નાનકડા બ્રેક માટે, પરંતુ લગાતાર આ પરિણામો પર, આ ટ્રેન્ડ્સ પર અને અત્યારની પરિસ્થિતિ અને માહોલ પર અમારી નજર રહેશે। રોકાઈએ બ્રેક માટે।